ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ આજના મજામાં. આપણે જ્યાં કપડાં ધોતા હતા ને કપડાં હતા મલક હાબુ આખું એક પતી ગયો ને હાબુ લેવા ઓહરીને જતા હતા. હાલો જરાક નાઈને મસ્ત ઠંડુ પાણી પી લો ને જરાક પોરો ખાઈ લો. પછી કપડાં ધોઈ ને બેસી ગયા. મમ્મી ઉપર હંજવારીને કાઢવા ગયા હતા. દીદી આવ્યા બે હા વાતું કરવા બેસી ગયું. બે પાણી બેસી ગયો કેમ બે પાણી બેસી જાય ને પછી ઊભી ના થાય. અમારે એવું કંઈક જ છે, બે બેસી જાય તો ઊભી જ ના થાય. એ મસ્ત કરતા હોય કમલેશભાઈ કે જોઈ ગયા બે પાણી બેસી ગયા. આપણે થાકી જાય એટલે બેસી જાય. આપણે એવું હોય. મારી મમ્મીને હમણાં તબિયત સારી નહીં, આપણે ત્યાં ઘણી ત્યાંથી વયો જાય પણ ત્યાં થોડીક ફોનમાં વાત કરી લઈને આપણે વાત કરી લીધી ને પછી આપણે હાબુ લઈને જાય લુગડા ધોવા. એવું હે. હાલો આપણે કપડાં બપડા ધોઈ લઈએ અને પછી મળીએ. આપણે ફરાર બનાવવાનો હે, બતાવીએ તમને હું બનાવશું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય પીઠળમાં. કેમ છો? મજામાં? બધા મજામાં જ રાખે. મારો ભગવાન દ્વારકાધીશ તમારે અમારે બધાને આમ પૂરી કરે અને અમે કંઈક કામ કરીને કંઈક નવરાત ત્યાં હવે જીરીક ફરી પોરો ખાઈ લે હું પછી ફરી ગાડી હાલતી થાય. આજે 11 છે એટલે ગાજર આવી ગયા ને તાર મામા લેવા. ગાજર બાફવા નાખ્યું, બટેકાને હાક કરી દે હું તાર મામાને. આપણે ખાવાનું ના હોય બટેકા હાક કરી દે હું. આપણે માંડવી પાક કરી એને આપણે બટેકા બાફી દે, સૂકી ભાજી કરી દે હું. હા, સૂકી ભાજી કરી દે હું અને ગાજર બાફી દે હું. હજી પણ હે કા માંડવી પાક હજી કરવાનું હે. માંડવી પાક કરજો. અને આપણે આ લોક જોતા હે ને ત્યાં 11 વાસી થઈ ગયા પણ આપણે બીજે દી મૂકી એટલે હા એટલે આગળ પાછળ થાય. હા દાદા 11 વહી ગયા. આ લોક આપણે આવીએ દાદા. હા કેરી તો આપણે કરી હોય. કેરી તો એવું થોડું હોય કે 11 દિવસ ખાવા જઈ આવું હોય તો તમે ખાવા તમે તમારે વહી આવજો. કેરી આપણે નાઈ જ નથી કામાં. હા અમે ઓલા ગયા આયર ના આશરો છે એટલે આમ દિલદાર બહુ હોય કામ. હા આપણે ભગવાન દીધું ને આપણે ખવડાવી ક્યાં આપણે કે વેચા તો લઈને ખવડાવી એવું બધું હાલે. જી કોઈ લુગડા ધોઈ હે. કાલનો આગો હતો તો આજ મલક. કાલ આપણે ગુરુવાર જ. હા એની ખાખર કાઢી અને હવે જો માલને પાવાના હે. માલને તાર મામા પાઈ દે તો તું લુગડાને ધોઈ કરી લેશે તો હું વળી ઘરમાં હાક પાક એવું નાખી લે અને એવું બધું હાલે. બીજું બધું થઈ ગયું. વહેલું કામ થઈ ગયું ને. બધું થઈ ગયું વહેલું કામ. આ થોડુંક મેળે હતું ને બેન એટલે થોડુંક થઈ ગયું વહેલું. મેળે હતું જીકુને તો વળી કંઈક થઈ ગયું ને હું તો વળી ધીરે ધીરે હાલતું ધીરે ધીરે કરીને વળી અફીરવા એટલે વળી જીકવા ખાટલે લંબાવી દઉં. બેહું ને તો બેહાય નહીં. થાકી જાય ઓલું હોય ને કે હાવ હાથે ના થાય બેઠે મેં પણ લાંબી થઈને જીકવા પોરો ખાઈ લો વળી ઓછી આમ પૂરા એક ને એક દુઃખું ફરી આવે. આંગળી પાડી ને હાવ રહી ઓલો થાય ને પીડા થાય હાય છે નીંદર આવે અડધી કલાક સુધી જાગીને હું એવું હે. એક તો મોઢું દુખતું હોય કાંઈ તો મોટું તો એ તો કાયમ ચાલુ જ હોય. બાકી તો હાઈલા રાખે બીજું બહુ સુખ ને દુઃખ ને આવે ને જાય. આપણે હાર નહીં માનવાની ગમે તોય બસ હારાય ના હિંમત ના હારે. ભાગ્ય મોય થતું આવે બીજું શું કરવું આપણે. તો સુખ ને દુઃખ એ હરીને હાથમાં છે. ને આપણે જો આ ફૂલ વાવ્યા હતા ને કેવા મસ્તી ના થાય છે. હવે માં નીચે આવી ગયા જો ખામણામાં. અને એક મમ્મીની પાછળ છે તુલસી. આમ તમને નહીં દેખાય? જો દેખાય છે એમ ઝૂમ કર્યો એટલે એ આપણે આવડી બધી થઈ ગઈ અને ત્યાંથી ભાંગી ગઈ ને અહીંયા આવી તો એ આવડી બધી થઈ ગઈ છે ગામાં. આ ખાલું હતું ને વાવી દીધું. ખામણું રોગું હોય કમલેશ કે આ ઓલા તુલસી લઈ આવી દે ને ચાંદલા તુલસી લઈ આવી દે કેદી લઈ આવજો. એ બધે ને યાદ આવે તેથી આવીએ બધું. હા યાદ આવજે તેથી આવજે. એટલે એવું હાલે છે. હવે જો આપણે બધા માલ વાત કરીને બેઠા હે. અમુક ઊભા હે અમુક બેઠા હે. જો હવે એને પાવા જો એવું બધું કરશું. પાછું બીજું છે કામ છે નહીં. એવું ઘરનું જ છે. હા અને મારે શ્યામ વયો રહ્યો હાવ જાણે એમ થાય કે કઈ છે નહીં. નવરા ને એવો સાંભળે મને તા. હવે એટલે 2 દીમાં આવી નહીં જાય હું. હવે 11 વેરીથી હવે આવી જાય પણ એવો સાંભળે. હા તો એવો સાંભળે ગયેલો એટલે એવું બધું હાલે છે. આગળ મળીએ કા આશા મળશે. હાલો આપણે ફરાર કરવા બેસી ગયા છે. ફરારમાં માંડવી પાક છે, સૂકી ભાજી છે, કેરીયું છે, ગાજર છે અને આ 2 છોકરા રહ્યા નથી એના રોટલા ને શાક. આપણે એવું બધું બનાવ્યું છે અને ફરાર કરવા બેસી ગયા છે. 12:30 થઈ ગયા એટલે આપણે મંડી. એ તમે શું કરો?
હું આ દૂધમાં ખાંડ ઓગાળી અને ગાજરીમાં ફોલી અને આમ જીરા જેવું કરી અને એ આપણે ખાવ. તમે ગોળ નથી ખાતા એટલે કા ગળ નથી ખાતી, પોતું પોતું આપણે એ ખાવાનું. માંડવી પાક જો જરાક ચાહની તણાઈ એટલે કોઈ દાંત ના કાઢી દીધી, ભૂકો ને ફેફલ્યું ને એ એવું થઈ ગયું તમારું ખાવાનું થઈ ગયું. ભૂકો ને ફેફલ્યું ખાવું છે ને આપણે. હા એટલે હાલો આપણે હવે કરી હરિહર. હા અને તમે બધા કાલ કલા જોઈને પછી કરજો કેમ હા તમે બધા કરી લેજો, આપણે કરીએ નહીં અને પાછા હવે મળજો. આપણે કંઈ રૂંઢે છે ને પછી બ્લોગ ઉતાર્યો નહોતો, કામમાં હતા ને એવું બધું તો કંઈ યાદ ના આવ્યું. આપણે જો 7 વાગી ગયા, હજી ભગવાન આપણે બેઠા નથી, સૂરજ ભગવાન એમનો છે હજી 7 વાગી ગયા. આપણે ટમેટાનું અને ગલકાનું બે ભેગું મિક્સમાં કર્યું છે. આજે અમે બધા એ 3 ભાઈઓનું 4 જણા જમવામાં થાય. મમ્મી ને પપ્પા બે 11 ગયા, અમે કોઈ 11 ગયા નથી. એટલે આપણે શાક રોટલા બનાવવા છે. આપણે આટલાના મીને ફરા છે. આપણે શાક બની ગયું ને સગડી તપતો મૂકી દીધું છે. આપણે તપી જાય એટલે પછી રોટલા બનાવવાના છે. હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ તો નથી થયું પણ હાંજ પડવા આવી ગઈ. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો નહોતો, ભાભી એની ઘરે બધા હતા, એની બ્લોગ ચાલુ કર્યો તો આપણે છે ને ટ્રેક્ટર હાંકવા લોડા હાંકવા ગયા હતા એટલે આપણે નહોતો કર્યો ચાલુ. હવે થઈ ગયા અહીં ફ્રી એટલે હવે મેં કીધું બ્લોગ ચાલુ કરું પણ હવે હાંજ પડી ગઈ. જો આપણે ટાઈગરને બધાને પાર્કિંગ કરી દીધા અને ગાડીઓ અહીં પડ્યું છે. આપણે હવે ગાડી લઈને નીકળવાનું છે ઘરે. હવા ન આમને મથા મથ હતો અને મિત્રો આ ચાર્જિંગ ફોનમાં હતું ને એટલે બ્લોગ ઉતારવાનો મેળ ના આવ્યો. અટાણે જો 2-3% જ છે એટલે મેં કીધું હવે થોડીક ક્લિપ લઈ લઉં. આ ઘરે મમ્મી ને એની ઉતાર્યો હે, હું જરાક ઉતાર લઉં મિત્રોને કહી દઉં શું કરતા હતા આપણે આખો દી. એટલે જે આપણે લોડર તો પડ્યું હતું અહીંયા પણ આપણે ટ્રેક્ટરમાં આજ વારો આવી ગયો હતો એટલે આપણે ટ્રેક્ટર હાંકતા હતા એવું બધું છે. અને જો વરસાદની જો આમાં બહુ નહીં દેખાય પણ હેર ચડી છે મિત્રો. જો બરાબર 2 દીથી હેરું નામી ચડે છે. જો આવી જાય તો મેળ ખાઈ જાય. આમ જામજોધપુરથી ઓલી બાજુ એ બાજુ છે વાવડ થાય છે, કારાવડ ને એની કોર છે વરસાદ. પણ આપણે વારો આવી જાય તો હવે તો જોઈ જ છે આપણે વરસાદ આવી જાય તો મેળ આવી જાય. આવે તો થાય, હવે એનો કંઈ ભરોસો જ નમરે કે આવીએ ને આવીએ એટલે એવું બધું હાલે છે. ને જો નામી મસ્તીનું દી હાથમે છે, સનસેટ થાય છે અને આપણે બેઠા હે નવરા થઈ ગયા. હાલો હવે જવું છે. બુધાલાલ ખાતો હતો કયો, મેં કીધું બુધાલાલ ખાઈ લઉં પછી નીકળી ઘરે. મેં કીધું હવે જરાક વ્લોગ ઉતાર લઉં, આખો દીમાં ઉતાર્યો જ નથી એટલે સ્ટાર્ટિંગ તો વાં ભાભી ને મમ્મીને કરી દીધું હતું. પછી આપણે મેં કીધું હું વેત આવીએ ત્યાં ઉતાર્યું પણ આજ ફોનમાં ચાર્જિંગ જ નહોતું ને એટલે મેળ આવ્યો જ નહીં. હવે ત્યાં 3-4% છે ચાર્જિંગ એટલે મેં કીધું હવે થોડી ક્લિપ લઈ લઉં વ્લોગની. ઘરે જ જઈએ, ઘરે શું કરતા હોય બધા જોઈ અને અહીંયા બતાવું તમને. હાલો તો આગળ તમે બન્યા રહેજો વ્લોગમાં. હેલો મિત્રો, જો આપણે કાલને ગોયણે આવી ગયા છીએ આપણે ખાટલે અને આવી અને નાહી ધોઈ અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હતા. આખું ડીલ ફોર પડી ગયું, મોજ આવી ગઈ. અને આજે 11 હતી તો બધે કેરીયું ને ગાજર ને ખાધા ને. અમારે જો કેરીયું ઘરનું છે એટલે અમારે કંઈ પીડા હોય ને કાયમ ખાતા હોય એટલે એ કંઈ નવીન જેવું ના લાગે. આજ કાયમ ખાઈ ખાઈને ઓકરી ગયા અહીં એટલે આ ગાજર નવીન હતા પણ આપણે રહ્યા નહોતા. આપણે ભૂખ રહેવાય નહીં, આપણાથી ભૂખું રહેવાય નહીં એટલે આપણે કોઈ વસ્તુ મિત્રો રહેતા નથી બરાબર. આપણે ખોટું કેવું, આપણે કઈ વસ્તુ રહેતા નથી. આપણે ભૂખ બહુ લાગે પણ ભૂખું રહેવાય નહીં ને પછી એનર્જી ઘટી જાય, મજા ના આવે. એટલે આપણે કંઈ રહ્યા નહોતા પણ બધા રહેતા હતા. મારા મમ્મી ને જે બધા રહ્યા હતા ને અટાણે આગળ ખાઈને ઊભા થયા ને જેમ ખાટલે આવ્યો ગાજર ને કેરી ને માંડવી પાક ને એવી બધી વેરાયટી ખાતા હતા. પણ આપણે તો શાક રોટલો અને દૂધ અને આથણું હોય ને કંઈ એટલે કંઈ જોઈ નહીં, ખાઈ પી અને આવી ગયા અહીં જે આપણે અડ્ડે ખાટલે. અને હવો આવે ને મોજ આવે ને પાછું આજ નાહી લીધું ને એટલે આખું ડીલ ફોરું પડી ગયું. હવે મોજ આવી ગઈ છે લ્યો ને. વરસાદનું જરા જોર મિત્રો વધે છે. હવે આપણે ત્યાં પૂગવાની ઓછી શક્યતા એમ કહે છે બધા આગાહીવાળા. હવે પૂગે કે ના પૂગે એવું બધું હાલે છે. હાલો મિત્રો, તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.